સો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. પાછલા વિડીયોમાં આપે ઘણા બધા ટોપિક કમેન્ટ કર્યા હતા, એના માટે હાર્ટલી થેન્ક્સ. આજે અપડાઉન કરતા 11મું વર્ષ ચાલે છે. કારકિર્દીના આ સમય દરમિયાન ઘણા બધા મિત્રો સાથે સફર કરવાનો લાભ મળ્યો. ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું. અને એક વસ્તુ એ પણ મેં જાણી કે લાઈફમાં ફ્રેન્ડનું એક અલગ જ મહત્વ હોય છે, ઇમ્પોર્ટન્સ હોય છે. તો આજની આપણી આ ફ્રેન્ડલી ટોકમાં હું મિત્ર, ફ્રેન્ડ, એના વિશે જ આપની સાથે નાનકડી ગુફ્તગુ કરીશ. એઝ યુઝ્યુઅલ આજની મારી આ ટોક યુવા મિત્રો સાથે પણ છે અને મારા ટીચિંગ ફિલ્ડના કલીગ સાથે પણ છે, અને જે કોઈ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે એમની સાથે પણ છે. ફ્રેન્ડ્સ, મિત્રની વાત કરું તો હું તમને મારા તરફથી એક વાત ચોક્કસ કહીશ કે લાઈફમાં 4 ફ્રેન્ડ્સ એવા બનાવજો, 4 મિત્ર એવા બનાવજો કે જેનો ગોલ અને તમારો ગોલ એક સરખો હોય. આઈ રિપીટ, લાઈફમાં 4 મિત્ર એવા બનાવજો જેનો ગોલ અને તમારો ગોલ એક સરખો હોય. એક નાનકડું ઉદાહરણ આપું તો એક જ બોટમાં એક કરતાં વધારે કેપ્ટન હોય અને બધાની મંજિલ અલગ અલગ હોય તો એ બોટ, એ જહાજ ક્યારેય પોતાના નિશ્ચિત મુકામે પહોંચશે નહીં. એ દરિયામાં આમ તેમ ભટકતું રહેશે. સો તમારી લાઈફમાં પણ 4 મિત્ર, 4 થી ઓછા, 4 થી વધારે, ડિપેન્ડ અપ ટુ યુ, બટ હંમેશા 4 મિત્ર એવા બનાવજો કે જેનો ગોલ અને તમારો ગોલ એક સરખો હોય. બીજી વાત કરું તો લાઈફમાં એવા વ્યક્તિને તમારા મિત્ર બનાવજો જે ઓલવેઝ તમને મોટિવેટ કરે રાધર દેન બ્લેમ કરે. કારણ કે જો તમારા મિત્ર તમને મોટિવેટ કરશે તો તમે ગમે તેવી કોમ્પ્લિકેટેડ સિચ્યુએશનમાંથી પણ તરત જ બહાર આવી જશો. બિકોઝ આપણામાં હિંમત તો હોય જ છે. એક પર્સનમાં હિંમત બાય ડિફોલ્ટ હોય છે, પણ એને મોટિવેશનની જરૂર કાયમ પડતી હોય છે. તો લાઈફમાં એવા વ્યક્તિને તમારા મિત્ર બનાવજો જે તમને મોટિવેટ કરે. સેકન્ડ થિંગ, એવા વ્યક્તિને તમારા મિત્ર બનાવજો જે તમને ઇન્સ્પાયર કરે. હંમેશા તમારા મિત્ર એના કામ, એના વર્ડ્સથી તમને ઇન્સ્પિરેશન આપતા હોવા જોઈએ. જો તમારા ફ્રેન્ડ્સ તમને કમ્પ્લેઇન કરતા રહેશે તો તમે નાની નાની પ્રોબ્લેમમાં ગૂંચવાયા કરશો. એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાનો તમને રસ્તો જ નહીં મળશે. જો તમારા ફ્રેન્ડ તમને ઇન્સ્પાયર કરતા રહેશે તો તમે ઇઝીલી મોટામાં મોટી પ્રોબ્લેમને પણ સરળતાથી ઓવરકમ કરી લેશો. ત્રીજી વાત કરું તો હંમેશા એવા વ્યક્તિને મિત્ર બનાવજો કે જે તમને સક્સેસ તરફ પુશ કરે. એવા વ્યક્તિને તમારા મિત્ર નહીં બનાવતા કે જે તમને વરી, ચિંતા તરફ પુશ કરતા હોય. જો તમારા ફ્રેન્ડ તમને સક્સેસ તરફ પુશ કરશે તો તમારામાં પોઝિટિવિટી નેચરલી આવશે. અને જો તમારા ફ્રેન્ડ્સ તમને વરી, ચિંતા તરફ જો પુશ કરતા રહેશે ઓલવેઝ, તો તમારા માઇન્ડમાં નેચરલી નેગેટિવિટી વધતી રહેશે અને તમે ક્યારે પણ સક્સેસ તરફ આગળ વધી નહીં શકશો. ફોર્થ થિંગ, એવા વ્યક્તિને તમારા ફ્રેન્ડ બનાવજો જે પ્રોએક્ટિવ હોય, જેને ખબર હોય કે ભવિષ્યમાં અમુક પ્રોબ્લેમ્સ તમારી લાઈફમાં આવવા જઈ રહી છે અને એ અગાઉથી જ તમને એ પ્રોબ્લેમ વિશે ચેતવી દે, તમને ઇન્ફોર્મ કરી દે કે ભાઈ, ઇન ફ્યુચર ઇફ યુ વિલ ફેસ ધીસ પ્રોબ્લેમ ધેન ધીસ ઇઝ ધ સોલ્યુશન. તમારા ફ્રેન્ડ તમને પ્રોએક્ટિવલી અલગ અલગ કોમ્પ્લિકેશન્સ વિશે પહેલેથી તમને એક્ટિવ કરતા રહે. અને સાથે સાથે જો કોઈ વ્યક્તિ તમને ફ્રેન્ડ માનતું હોય
તો આ બધી જ વસ્તુ તમારા અંદર પણ હોવી જોઈએ. તમારે પણ તમારા ફ્રેન્ડને પ્રોએક્ટિવ બની એની લાઈફમાં કોઈ કોમ્પ્લિકેશન્સ આવવા જઈ રહ્યા હોય તો એને પહેલેથી જાણ કરવી જોઈએ કે ભાઈ ધીસ વિલ હેપન વિથ યુ. અને ફાઇનલી જો પાંચમી વાત કરું તો તમારા ફ્રેન્ડ હંમેશા તમને ન્યૂ પર્સપેક્ટિવ બતાવતા હોવા જોઈએ. જો તમારા ફ્રેન્ડ્સ તમને પ્રોબ્લેમ બતાવતા રહેશે તો તમારી લાઈફમાં ક્યારેય તમે નવા પર્સપેક્ટિવ જોઈ જ નહીં શકશો. તમે ઓલવેઝ તમારી પ્રોબ્લેમ્સની આજુબાજુ જ ફરતા રહેશો અને આના લીધે તમારી લાઈફ એક લિમિટેશન સાથે બંધાઈ જશે. સો એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ, ઇવન મારી પોતાની લાઈફનું હું ઉદાહરણ આપું તો પ્રશાંત સર મારા બેસ્ટ ફ્રેન્ડ છે. જ્યારે એ મારી સ્કૂલે આવ્યા હતા તો એમણે જોયું, કન્ડિશન જોઈ, પ્રોબ્લેમ્સ જોયા, લિમિટેશન્સ જોઈ, કઈ પરિસ્થિતિમાં હું કામ કરી રહ્યો છું, કઈ રીતે મારા બાળકોના ઘરે ડિફરન્ટ લિમિટેશન્સ છે, એજ્યુકેશન ફિલ્ડમાં કઈ કઈ પ્રોબ્લેમ્સ અત્યારે હું ફીલ કરી રહ્યો છું, એ બધું એમણે જોયું. અને જોયા પછી એમણે પ્રોબ્લેમ્સ નહીં બતાવ્યા, પણ એમણે મને એક નવો પર્સપેક્ટિવ આપ્યો કે તું તારી સ્કૂલમાં જે ઇનોવેટિવ ટીચિંગના આઈડિયાઝ એપ્લાય કરે છે, આ બધા જ આઈડિયાઝને યુટ્યુબ પર અપલોડ કર, બીજા ટીચર્સને આની માહિતી આપ. અને ફાઇનલી મેં એ જ રીતે મારા આઈડિયાઝને બીજા ટીચરો સુધી પહોંચાડવાના શરૂ કર્યા. ધીરે ધીરે નવા નવા મિત્રો જોડાતા ગયા, બીજા ટીચર્સ મારા તાલુકાના, મારા કલીગ્સ મારી સાથે જોડાતા ગયા અને ફાઇનલી આજે હું જે પોઝિશન પર પહોંચી શક્યો છું, આજે હું જે પોઝિશન પર છું, જે સક્સેસ નાની નાની મળી છે એના મૂળમાં પ્રશાંત સર દ્વારા મળેલા મને અલગ અલગ ન્યૂ પર્સપેક્ટિવ જ છે. તો હંમેશા તમારા લાઈફમાં એવા મિત્રની પસંદગી કરજો જે તમને નવા નવા પર્સપેક્ટિવ બતાવતા રહે. સો એટ ધ કન્ક્લુઝન, ફર્સ્ટ, તમારા ફ્રેન્ડ ફૂલ ઓફ મોટિવેશન હોય, તમારા ફ્રેન્ડ તમને ઇન્સ્પાયર કરતા હોય, તમારા ફ્રેન્ડ પ્રોએક્ટિવ હોય, તમારા ફ્રેન્ડ તમને સક્સેસ તરફ પુશ કરતા હોય, અને ફાઇનલી તમારા ફ્રેન્ડ તમને ન્યૂ પર્સપેક્ટિવ બતાવતા હોય. જો આટલી ક્વોલિટી તમારા ફ્રેન્ડમાં હોય અથવા તો કોઈ એવા વ્યક્તિને તમે જાણતા હોય કે આ વ્યક્તિમાં આટલી ક્વોલિટીઝ છે, સો હી ઇઝ ધ બેસ્ટ પર્સન ફોર યુ એઝ અ ફ્રેન્ડ. આવા વ્યક્તિને પોતાના મિત્ર બનાવવામાં જરા પણ મોડું નહીં કરતા, કારણ કે આપણી પાસે લાઈફ એક જ છે અને ટાઈમ પણ લિમિટેડ છે. સો લિમિટેડ સમયમાં જેટલા સારા મિત્રો તમને મળશે, તમે ઘણી બધી સક્સેસ એચીવ કરી શકશો. સો ફ્રેન્ડ્સ, દેટ્સ ઇટ. આઈ હોપ મારી આજની આ ફ્રેન્ડલી ટોક તમને ગમી હશે. અને જો આપ બીજા કોઈ ટોપિક પર આવી નાની નાની વાતો કરવા માંગતા હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિક મને જણાવજો. હું ચોક્કસ એના માટે રિસર્ચ કરીને મારી બેસ્ટ એડવાઇસ અને નાની નાની વાતો ટૂંકા સમયમાં તમારા માટે લઈ આવીશ. સો ફ્રેન્ડ્સ, પાછા મળીશું નવા ટોપિક સાથે, નાની નાની વાતો સાથે. ત્યાર સુધી એન્જોય યોર ટાઈમ વિથ યોર ફ્રેન્ડ્સ.